કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 અને એની આગળની બીજી કહેવત છે બેટર લાઈફ બિગિન્સ એટ 60. કે વખતે મને કોઈ સાંભળતું નથી, મને કોઈ ધ્યાન આપતું નથી, મારી કોઈને કદર નથી, પરિવારમાં કોઈ મને સાચવતું નથી, હવે મને કોઈ માન આપતું નથી, પ્રસંગે મને યાદ કરતા નથી. 60-65 વર્ષ વ્યક્તિ પાસે આ બે જ ચોઈસ છે. વિષય એવો છે કે 65 વર્ષથી પછી શતાબ્દી સુધી કેવી રીતે જીવવું. આપ સર્વે ને જોતા આ વિષયની જે જાહેરાત થઈ છે ઘણું યથાયોગ્ય છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 અને એની આગળની બીજી કહેવત છે બેટર લાઈફ બિગિન્સ એટ 60. કારણ કે એ વખતે આપણે અનુભવથી સમૃદ્ધ હોઈએ, પરિપક્વતા કમાઈને લીધી હોય, વિચારોની વિશાળતા અને ઊંડાણ એ આપણા વાંચન પરથી, જનસંપર્ક પરથી, વેપાર ધંધા પરથી આપણને પ્રાપ્ત થઈ હોય, જીવનમાં સારા નરસા ઘણા બધા અનુભવો થઈ ગયા હોય, ચોઇસીસ અને સિલેક્શનમાં આપણે માહેર થઈ ગયા હોઈએ, લાંબા સમયના મિત્રો કોણ છે અને ટૂંકા સમયના અને સ્વાર્થી કોણ છે એની સારી ઓળખ થઈ ગઈ હોય. 60 વર્ષે આ બધું થઈ જાય. એટલે આ કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 એન્ડ બેટર લાઈફ બિગિન્સ એટ 60. કારણ કે ખૂબ સુંદર વિવેક એ વખતે પ્રાપ્ત થઈ ગયો હોય, બંને રીતે, લૌકિક રીતે યોગ્ય અયોગ્યનો વિવેક પ્રાપ્ત થઈ ગયો હોય અને સેવા અને અધ્યાત્મના માર્ગે ચાલ્યા હોય તો આત્મા અને અનાત્માનો વિવેક પણ પ્રાપ્ત થઈ ગયો હોય. એટલે આ બંને વિવેકથી જીવન વધારે બહેતરીન બને છે. એટલે બેટર લાઈફ બિગિન્સ એટ 60. એટલે 60 થી 100 વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું એ ખૂબ અગત્યની વાત છે. કારણ કે ઇફ યુ લર્ન એન્ડ લીવ ઇટ, યુ એન્જોય ઇટ. ઇફ યુ ડોન્ટ લર્ન એન્ડ ડોન્ટ લીવ ઇટ, યુ ક્રિએટ અ ડિઝાસ્ટર ઓફ યોર લાઈફ. ડિઝાસ્ટર શું? કે વખતે મને કોઈ સાંભળતું નથી, મને કોઈ ધ્યાન આપતું નથી, મારી કોઈને કદર નથી, પરિવારમાં કોઈ મને સાચવતું નથી, હવે મને કોઈ માન આપતું નથી, પ્રસંગે મને યાદ કરતા નથી, હું કઈક ચીજ માંગુ તો 2-4 દિવસે આપે છે. દીકરાને તો ભાવના હોય છે પણ દીકરાની ખાલી જગ્યા. તમને બધાને સારી રીતે ખબર છે એની ભાવના નથી. આવી બધી ઘણી ફરિયાદો હોય છે. See, basically you have only two choices. At 60 or 65, you have only two choices. First, leave complaining. પહેલી ચોઈસ શું છે? ફરિયાદ કરતા કરતા જીવવું, જે મેં ફરિયાદો બધી વર્ણવીએ. And second choice is accept the reality and live peacefully. Choice is yours. 60-65 વર્ષ વ્યક્તિ પાસે આ બે જ ચોઈસ છે. કાં તો ફરિયાદ કરતા કરતા જીવવું, કારણ કે આ ઉંમરે તમે ફરિયાદ કરી શકો એવી રોજિંદા ઘટના બનવાની. કે મારે 1 વાગે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી અને દીકરાની વહુએ કીધું હતું કે આપણે 12:30 નીકળશું, 20 મિનિટનો રસ્તો છે, આ 1:05 થઈને હજી એ કીટી પાર્ટીમાંથી આવી નથી. એટલે યુ હેવ અ ચોઇસ ટુ કમ્પ્લેન. અને તમે સાચા છો, ખોટા છો એવું નથી કહેતો, પણ આ એક માર્ગ છે. અને બીજો માર્ગ શું છે? એક્સેપ્ટ ધ રિયાલિટી. કે હવે મને 65 થયા, 70 થયા, મને 75 થયા. એટલે વેન આઈ એમ ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ. શું શબ્દ છે અંગ્રેજીમાં? વેનિંગ. વેન આઈ એમ ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ, હું સેન્ટર ઓફ એટ્રેક્શન તો ના જ હોઉં, કદાચ સેન્ટર ઓફ અટેન્શન પણ ઓછું બનું, એનો સ્વીકાર કરી લેવાનો. કારણ કે ઉગતા સૂર્ય પૂજાય, આથમતા સૂર્ય પૂજાતા નથી. આથમતા સૂર્યના ખાલી ફોટા પડે સનસેટના, એનું પૂજન ના થાય. એમ 65 પછી દિનેશભાઈ વાત બરોબર છે?
એમ 65 પછી આવા લાઈફ ટાઈમ અચીવમેન્ટ કે કંઈક મળે એટલે સ્ટેજ ઉપર ફોટા પડે, ખાલી બીજું કંઈ થાય નહીં. અને ઉગતા સૂર્ય હોય એને અંજલિ આપે, સૂર્ય નમસ્કાર થાય, પૂજન થાય. એમાં યંગ એજમાં છે યુ આર વોન્ટેડ. ઇન યંગ એજ યુ આર વોન્ટેડ. હું એમ નથી કહેતો કે ઓલ્ડ એજમાં યુ આર નોટ વોન્ટેડ, બટ યુ આર લેસ વોન્ટેડ. તમારી જરૂર નથી એવું નથી, તમારી જરૂર તો છે. કારણ કે દીકરાની વહુને 3 દિવસ એ લોકોના ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જવું હોય તો તમને બેબી સિટિંગ નું જોબ તો આપવી પડે ને. એટલે ઇન ઓલ્ડ એજ ઇટ્સ નોટ લાઈક યુ આર નોટ વોન્ટેડ, યુ આર લેસ વોન્ટેડ બટ વોન્ટેડ. એટલે આથમતા સૂર્ય કોઈ દિવસ પૂજાય નહીં, એ સ્વીકારી લેવાનું. એટલે મારે પ્રથમ વાત જે આ વિષય છે કે 65 વર્ષની થી 100 વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું, એમાં પ્રથમ શબ્દ છે સ્વીકાર. એક્સેપ્ટ કે યુ આર 65. જે કહેવત છે ને અંગ્રેજીમાં કે એજ ઇઝ જસ્ટ અ નંબર, એ મોટિવેશન માટે છે, કાર્યરત રહેવા માટે છે. 65 વર્ષે પણ એક સારી પ્રવૃત્તિમાં જોડાવા માટે છે. એટલે વાત ખોટી નથી, પણ સામે આ પણ એક વાસ્તવિકતા છે. સ્વીકાર કરી લેવાનો કે મારી ઉંમર 65 વર્ષની થઈ, હવે ફેમિલી બિઝનેસની દોર દીકરાના હાથમાં આવી ગઈ છે. કારણ કે હું ડે ટુ ડે ઓપરેશન્સમાં રોજ સવારે 9 થી સાંજે 6 નથી જઈ શકતો. 65 વર્ષે 70 વર્ષે સવારે 9 થી સાંજે 6 ન અનુકૂળતા આવે. એ પુરુષે સ્વીકારી લેવાનું. અને ઘરમાં સ્ત્રી હોય એને 65 વર્ષની ઉંમર થાય ત્યારે સ્વીકારી લેવાનું કે હવે દીકરાની વહુ છે એ ઘરનો વ્યવહાર બધો સંભાળશે. તમને 8 વાગે ચા મળે એટલે ધન ભાગ ધન ઘડી. પછી પરચેસ ક્યાંથી થાય છે, શાકભાજી ક્યાંથી આવે છે, કરિયાણું ક્યાંથી આવે છે, એમાં માથાકૂટ કરી તો ચા 8 વાગે નહીં મળે. હું બહુ પ્રેક્ટિકલ અને રિયાલિટી બોલું છું. અને જે હસીને તાલીઓ પાડે છે એ અનુભવમાંથી કંઈક થોડાક પસાર થયા હશે. એટલે સ્વીકાર કરી લેવાનો કે હા, મારી ઉંમર 60-65 વર્ષની છે, હવે હું વડીલ છું અથવા વૃદ્ધ છું. If you identify your role according to your age in your family, you can live with dignity. તમારા પરિવારમાં અને તમારા સમાજમાં તમારી ઉંમર પ્રમાણે તમે તમારો રોલ આઈડેન્ટિફાય કરી શકો તો તમે ગૌરવપૂર્ણ જીવન 65 પછી પણ જીવી શકો છો, વિથ ફૂલ રિસ્પેક્ટ. તમને તમારી મર્યાદા ખબર પડી જોઈએ કે હવે 65 વર્ષે મારી ફિઝિકલ મર્યાદાઓ થોડી ઓછી છે. સમજીએ 30, 35, 40 વર્ષની વ્યક્તિ છે એટલી તો એનર્જી ના જ હોય ને શરીરમાં. પછી નવી પેઢીની વિચારધારાઓ નવી છે. કારણ કે તમે અહીંયા જે અત્યારે બેઠા છો એ બધા ફેમિલી બિઝનેસ નાનો મોટો ડેવલપ કર્યો. તમારા સંતાનો લંડન અમેરિકા જઈને ભણીને આવ્યા, એટલે હવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી ગ્રેજ્યુએટ થઈને આવ્યા હોય એટલે પહેલા જ દિવસે બિઝનેસ ઉપર આવીને કહેશે કે ડેડી ધીસ પ્રોસિજર ઇઝ રોંગ. એટલે હવે જનરેશન ગેપ અને ક્લેશ અને ફ્રિક્શન ચાલુ. 2 મહિના થશે એટલે કહે છે પપ્પા આ માણસની જરૂર જ નથી, આ માણસ અને આ માણસ બરોબર છે, આ જે સર્કિટ છે ને એમાં આ માણસની જરૂર જ નથી. એટલે તમે કહેશો બેટા આ તો મારી સાથે ધંધો શરૂ થયો ને ત્યારથી 30 વર્ષથી છે, એટલે આ તો પ્રોફેશનલ ટ્રેનિંગ છે છોકરાઓની. કે ડેડી ઓકે 30 વર્ષથી છે, ફાઇન, આપણે એમને કંઈક સારી ગિફ્ટ આપીને હવે રવાના કરીએ, એમની જરૂર નથી આપણે. કારણ કે મને LSE માં શીખવાડ્યું છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. એટલે એ ત્યાં ક્લેશ થશે. એ વખતે તમારે બ્લેન્ડિંગ થી ચાલતા શીખવી જવું પડશે, બ્લેન્ડિંગ થી ચાલતા શીખવું પડશે. નહીં શીખો તો એક દિવસ બોલશે કે ડેડી ડિસાઇડ. તમારે નક્કી કરવાનું છે કે મારે નક્કી કરવાનું છે. વી હેવ ટુ બી વેરી ક્લિયર. એ નોબત આવે એ પહેલા તમે સ્વીકારી લો. એટલે ટૂંકમાં એડવાઇઝરી રોલમાં આવી જવું. એડવાઇઝરી રોલ. અને એડવાઇઝરી રોલમાં પણ 5 પાંડવો હતા, એમાં સહદેવ હતા. પૂછે તો જ બોલવું, પૂછે તો બોલવું. આ બધી સ્વીકાર,
એક્સેપ્ટન્સ ઓફ યોર એજ, એક્સેપ્ટન્સ ઓફ ધ રોલ એટ ધેટ એજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે સ્વીકાર કરી લેવાનો.